તો કપાસની ખેતી કરતા ખેડૂતો માટે મહત્વના સમાચાર છે। ભારત સરકારે બોલગાર્ડ 1 અને બોલગાર્ડ 2 ના ભાવ નિયત કર્યા છે। બોલગાર્ડ 1 ના પ્રતિ 450 ગ્રામના પેકેટના 635 રૂપિયા ભાવ નિયત કરાયો, તો બોલગાર્ડ 2 ના પ્રતિ 450 ગ્રામના પેકેટ બિયારણ માટે 901 રૂપિયા ભાવ નિયત કરાયો છે। આ ભાવથી વધુ કોઈ પણ વિક્રેતા ભાવ નહીં વસૂલી શકે। વધુ ભાવ લે તો ખેડૂતો ખેત નિયામક વિસ્તરણની કચેરીમાં ફરિયાદ કરી શકશે। ખેડૂતોએ બિયારણ ખરીદતા ફરજિયાત પાકું બિલ લેવા અપીલ કરી છે। માર્ચના રોજ નવું એક ગેજેટ ભારત સરકારશ્રીનું પ્રસિદ્ધ થયું છે। એમાં બોલગાર્ડ 1 વેરાયટી હોય તો એના 635 રૂપિયા પ્રતિ પેકેટના ભાવ નક્કી થયા છે અને બોલગાર્ડ 2 એના 901 રૂપિયાના ભાવ પ્રતિ પેકેટ નક્કી થયા છે। એક પેકેટ આપણું 450 ગ્રામનું હોય છે। ખેડૂતોએ આ ભાવથી વધારે ભાવ ખરીદી વખતે આપવાના રહેતા નથી, એટલે ખેડૂતોએ ખરીદી કરતી વખતે પાકું બિલ લેવાનો અને આ ભાવ પ્રમાણે જ ખરીદી કરવી। એથી વિશેષ વધારે ભાવ લે તો નાયબ ખેતી નિયામક વિસ્તરની કચેરી અથવા તો અમારા એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટરનો સંપર્ક કરવો। કપાસ પકવતા ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। ભારત સરકારે કપાસ પકવતા ખેડૂતો માટે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે અને કપાસ પકવતા જે ખેડૂતો છે તેમના જે બિયારણના દર નક્કી કરવામાં આવ્યા છે। આ જે બિયારણના દર નક્કી કરવામાં આવ્યા તે મુજબ બોલગાર્ડ 1 કપાસ જે પ્રતિ 450 ગ્રામ બિયારણ માટે 635 રૂપિયા દર નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે બોલગાર્ડ 2 જેના પ્રતિ 450 ગ્રામ બિયારણ માટે 901 રૂપિયા દર નક્કી કરવામાં આવ્યો છે। આ દરથી વધુ જે રકમ કોઈપણ વિક્રેતા વસૂલ કરે તો તેની ખેત નિયામક વિસ્તરણની કચેરીમાં ફરિયાદ કરવાની માટે પણ ખેત નિયામક વિસ્તરણની કચેરી દ્વારા અપીલ કરવામાં આવી છે। સાથે સાથે ખેડૂતોને એ પણ અપીલ કરવામાં આવી છે કે જ્યારે પણ બિયારણની ખરીદી કરો ત્યારે પાકું બિલ ફરજિયાતપણે લેવું। તો જ્યારે પાકનું વાવેતર થાય ત્યાં સુધી અને પાક જ્યાં સુધી કમ્પ્લીટલી સંપૂર્ણપણે તૈયાર ન થાય ત્યાં સુધી જે બિયારણ છે તેની જે બેગ છે, બિયારણની પેકિંગ કરવા માટે ઉપયોગમાં લેવાયેલી બેગ તેને સાચવી રાખવી અને ભવિષ્યમાં જ્યારે પાક તૈયાર થાય અને પાક ઉભેલો પાક પણ જો બગડી જાય તો ત્યાં સુધી કાર્યવાહી ખેતી નિયામક જે વિભાગ છે તે કરી શકે છે। એટલે ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે બિયારણની ખરીદી કર્યા બાદ તેમની જે બેગ છે તે સાચવી રાખી અને બિયારણની ખરીદી વખતે પાકું બિલ ફરજિયાતપણે લેવું। તો સાથે સાથે જે બોલગાર્ડ 1 અને બોલગાર્ડ 2ના જે દર નક્કી કરવામાં આવ્યા છે, આ દરથી વધારે કોઈપણ બિયારણ વિક્રેતા ભાવ વસૂલ કરે તો તેની ફરિયાદ નજીકની ખેત નિયામક વિસ્તરણની કચેરીમાં તેમની ફરિયાદ કરવા માટે અપીલ કરવામાં આવી છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।